નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ખેડા જિલ્લામાં ચૂંટણીના પડઘમ વચ્ચે બુટલેગરો બેફામ બન્યા છે। ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરાતું હોવાનો વિડીયો થયો છે વાયરલ। ખેડા જિલ્લાના સ્થાનિક પોલીસ એલસીબીની નિષ્ક્રિયતા, નિષ્કાળજી અને રહેમ નજર હેઠળ નડિયાદ શહેર સહિત જિલ્લામાં દારૂનું દૂષણ વકર્યું છે। જિલ્લામાં દારૂબંધી કાગળ ઉપર તો છે જ, પણ ચૂંટણીના માહોલ વચ્ચે પણ ખુલ્લેઆમ વ્યવસ્થા સાથે દારૂનું વેચાણ ચૂંટણી પંચને પણ પડકાર કરી રહ્યું છે, તે નીચેના વિડીયોમાં ઉજાગર થઈ રહ્યું છે। લોકસભા ચૂંટણીની જાહેરાતની સાથે આદર્શ આચારસંહિતા અમલમાં છે અને જિલ્લાની બોર્ડરો ઉપર સઘન ચેકિંગની સાથે દારૂની હેરાફેરી અટકાવવા ચેકપોસ્ટ ઉપર પોલીસ ખડે પગે છે। છતાં ખેડા જિલ્લામાં વસો પોલીસ મથકની હદમાં દારૂ સહેલાઈથી મળી રહે છે તેવી વ્યવસ્થાનો વાયરલ વિડીયો ચૂંટણી પંચને પડકાર ફેંકી રહ્યો છે। ખેડા જિલ્લાના વસો પોલીસ મથકના કહેવાતા વહીવટદાર વિજયભાઈની બુટલેગરો સાથે છુપી સાઠગાંઠના કારણે પોલીસનો ડર બુટલેગરોમાં ન હોય તેમ વસો રેલવે પાસે રામપુરના રસ્તા ઉપર ખુલ્લેઆમ જાહેરમાં દારૂનો વેપલો બે રોકટોક ધમધમી રહ્યો છે। ખુલ્લેઆમ ધમધમતા વેપલા પર કહેવાતા વહીવટદાર વિજયભાઈ ભરણમાં ભારમાં દબાયેલા છે। જાહેરમાં ધમધમતું દારૂનો વેપલો સ્થાનિક પોલીસ સહિત જિલ્લાની બ્રાન્ચોના નજરે ચડતું નથી। સ્થાનિક પીએસઆઈ એચજે આજરાને જાગૃત જન દ્વારા વારંવાર જાણ કરવા છતાં રેડમાં સાથે રહેવા તેમજ ખોટી માહિતી અફવાઓ છે તેમ કહી બુટલેગરનો આડકતરી રીતે બચાવ કરી દારૂના દૂષણ સામે આંખ આડા કાન કરી માહિતી સ્થળની વેરીફાઈ કરી કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે બુટલેગરોનો બચાવ કરવામાં આવી રહ્યો છે। નોંધવાનું રહ્યું કે ખેડા જિલ્લો સ્થાનિક રાજકીય આશીર્વાદવાળા કહેવાતા વહીવટદારોના કારણે દારૂનો હબ બન્યો છે। ચૂંટણી દરમિયાન પણ દારૂની મોટા પાયે હેરાફેરી થાય માટે જ લિસ્ટેડ બુટલેગરોને પાસામાં ધકેલવાના બદલે તેમની સાથે પાસાઓ ગોઠવી વહીવટદારો દારૂનું નેટવર્ક ચલાવતા હોવાનું જાગૃત પ્રજા જણાવી રહી છે। ચૂંટણીમાં દારૂની બંધીને નાથવા ચૂંટણી પંચ સક્રિય છે, ત્યારે વસો પોલીસ મથકની હદમાં ખુલ્લેઆમ જાહેરમાં ધમધમતા દારૂના વેપલા અંગે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું। ગુજરાત સિક્યોર ન્યૂઝના આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ખેડા।